લાલો કૃષ્ણ સદા સહાયતે. જે દિવસની, જે ઘડીની, જે ક્ષણની રાહ જોવાતી હતી એ ઘડી આવી ગઈ છે અને લાલાએ 100 કરોડથી પણ વધારેનો બિઝનેસ કરી લીધો છે. અને આ ગુજરાતી સિનેમાની એવી પહેલી ફિલ્મ બની ગઈ છે કે જેણે 100 કરોડનો એક મેજિકલ ફિગર અચીવ કર્યો હોય એવી આ પહેલી ફિલ્મ છે જેનું નામ છે લાલો કૃષ્ણ સદા સહાયતે. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. ગુજરાતી માટે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે, ગુજરાતી મેકર્સો માટે, ગુજરાતી ફિલ્મોના મેકર્સો માટે ગર્વથી એ વાત કહેવાની ઘડી આવી ગઈ છે કે યસ, અમે પણ 100 કરોડની ફિલ્મ બનાવી શકીએ છીએ. લાલો કૃષ્ણ સદા સહાયતે અનેક અઢળક રેકોર્ડ બનાવી દીધા છે. મેં આગલા વિડીયોમાં વાત કરી હતી કે કયા એવા 5 રેકોર્ડ છે જે લાલાએ બનાવ્યા છે એની વાત કરી હતી. આજે વાત કરીએ છીએ 100 કરોડ ક્લબમાં કોઈ ગુજરાતી ફિલ્મે એન્ટ્રી લીધી હોય એવી આ પહેલી ગુજરાતી ફિલ્મ બની છે. 1932 થી પહેલી ફિલ્મ બની હતી. 1932માં પહેલી ગુજરાતી ફિલ્મ 1932માં બની હતી. ત્યારથી લઈને 2025 આ ડિસેમ્બર આવવામાં છે ત્યાં સુધીમાં હજી સુધી કોઈ પણ ગુજરાતી ફિલ્મે 100 કરોડનો બિઝનેસ નહોતો કર્યો. 100 કરોડ તો ઠીક છે, 52 કરોડથી વધારેનો બિઝનેસ નહોતો કર્યો. 52 કરોડનો બિઝનેસ પણ ચાલ જીવી લઈએના નામે હતો અને એ 2019માં રિલીઝ થઈ હતી. એ પછી 100 કરોડનો બિઝનેસ કરવો ગુજરાતી સિનેમાએ એ લગભગ અશક્ય વાત હતી, પણ એ ચમત્કાર કરી બતાવ્યો કૃષ્ણ સદા સહાયતે લાલોએ. તો દોસ્તો, આ એક એવી ઘડીની વાત છે, એવી ક્ષણની વાત છે કે જ્યારે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગૌરવ લઈ રહી છે આ ઘડીની કે એક એવી ફિલ્મ આવી કે જેણે 100 કરોડનો બિઝનેસ કરીને આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ લોકોનું ધ્યાન ખેંચી દીધું છે, બૂસ્ટઅપ કરી દીધી છે આખી ઇન્ડસ્ટ્રીને. 21 દિવસ સુધી આ ફિલ્મ બહુ જ ધીમી ગતિએ, કાચબા ગતિએ ચાલી રહી હતી 21 દિવસ સુધી. અને 23માં 24માં દિવસ પછી, 22, 23, 24માં દિવસ પછી આ ફિલ્મે જે દોટ મૂકી છે કે પછી તો એ રોકાય એમ જ નથી એવી દોટ મૂકી છે. સૌથી વધારે અગત્યનું શું છે ખબર છે આ ફિલ્મ માટે? એની પ્રમાણિકતા. હું હંમેશા કહું છું, આ મારો 12મો વિડીયો છે લાલાને લઈને અને હું મારા લગભગ દરેક વિડીયોમાં એ વસ્તુ કહું છું કે આ ફિલ્મ સફળ થવાનું સૌથી મોટું કારણ જો હોય તો બધા જ મેકર્સની, જેટલા પણ લોકો આ ફિલ્મની સાથે સંકળાયેલા છે એ બધાની નિષ્ઠા અને પ્રમાણિકતા. વિચાર તો કરો કે જે ફિલ્મ સૌથી એકદમ ડેબ્યુ ડિરેક્ટર દ્વારા ડિરેક્ટ થયેલી હોય, રાઇટર્સ ડેબ્યુ હોય, પહેલી ફિલ્મ લખી રહ્યા હોય, સિનેમેટોગ્રાફરની આ પહેલી ફિલ્મ હોય, એક્ટર્સ લોકોની, મોટા ભાગના એક્ટર્સ લોકોની આ પહેલી ફિલ્મ હોય, મ્યુઝિક જેણે આપ્યું એમની આ પહેલી ફિલ્મ હોય, એટલે એકદમ નવજુવાનિયા, જે લોકોને હજી ખબર જ નથી કે ફિલ્મ કેવી રીતે બનાવવાની છે, અથવા તો પેશન છે પણ એવું નથી કે અમે 100 કરોડની ફિલ્મ બનાવી લઈએ, એવા કોઈ જ ઉદ્દેશ સાથે નહીં અને માત્ર ને માત્ર 50 લાખ રૂપિયાના કે 1 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ નિષ્ઠાપૂર્વક, પ્રમાણિકતાપૂર્વક, દિલથી બનેલી આ ફિલ્મ એવો જાદુ કર્યો કે જે કોઈ ગુજરાતી ફિલ્મે આ બિઝનેસ નથી કર્યો, આવો બિઝનેસ નથી કર્યો. આ વાત ઉપરથી એક વાત સાબિત થાય છે કે ફિલ્મ અથવા તો કળાની કોઈ પણ માધ્યમ હોય એમાં જ્યારે દિલથી વાત કહેવામાં આવે છે, બિઝનેસની દ્રષ્ટિએ નહીં. અત્યારે કોર્પોરેટ પ્રકારની ફિલ્મો બને છે, ફિલ્મો ડિઝાઇન કરવામાં આવે છે, ફિલ્મોમાં બિઝનેસ જોવામાં આવે છે અને એટલે જ એ ફિલ્મો લોકોને કનેક્ટ નથી કરતી. લાલાએ લોકોને કનેક્ટ એટલા માટે કરી કે લોકોને દિલથી બનાવવામાં આવેલી ફિલ્મ છે, એકદમ ભક્તિભાવથી બનાવવામાં આવેલી ફિલ્મ છે અને બહુ જ નાનકડી વાતને એટલી સરળતાથી કહેવામાં આવી છે કે દરેક લોકોને એમ થાય કે યસ, આ મારી વાત છે. અને આ મારી વાત છે એવી વાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને પણ આજે લાગુ પડી રહી છે.
લાલાની 100 કરોડની સફળતા, અપાર સફળતા પછી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ વાતનું ગર્વ લઈ રહી છે, ગૌરવ લઈ રહી છે કે અમારી ફિલ્મે 100 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. તમે જ્યાં પણ જોશો, કોઈ પણ જગ્યાએ જોશો, લોકો એવી રીતે વર્તી રહ્યા છે કે જાણે આ મારી ફિલ્મ છે, મેં બનાવી છે. આ પણ એક ચમત્કાર જ છે કે લોકોને આટલું કનેક્ટ કરે છે આ ફિલ્મ. કેટલી ગજબની વાત છે આ, કે એક નવા છોકરાઓએ ફિલ્મ બનાવી છે, નવા એક્ટરોએ કામ કર્યું છે, બધા જ લોકો નવા જોડાયેલા છે, પણ તેમ છતાં બધાને આ ફિલ્મ પોતીકી લાગે છે. ઇન્ડસ્ટ્રીના લોકોને પણ એવું લાગે છે કે યસ, આ અમારી ફિલ્મ છે, અમારી ભાષાની ફિલ્મ છે, અમે બનાવેલી ફિલ્મ છે. એ વાતનું ગર્વ આજે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી લઈ રહી છે. 100 કરોડનો બિઝનેસ એમનેમ જ નથી થતો. 100 કરોડનો બિઝનેસ લગભગ ઇમ્પોસિબલ હોય છે. 2025ના જાન્યુઆરીમાં, આ વર્ષના જાન્યુઆરીમાં સિદ્ધાર્થભાઈની એક ચેનલ છે સિટોક્સ, જેમાં અમે લોકોએ એક પોડકાસ્ટ કર્યું હતું અને જેમાં એમણે મને બોલાવેલો અને એમણે મને કહ્યું હતું કે આ 2025ના વર્ષમાં તમે શું ઈચ્છા રાખો છો, કે શું થવું જોઈએ, શું બદલાવ આવવો જોઈએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. અને મેં 2000 જાન્યુઆરીમાં એવું કહ્યું હતું કે હું એવી આશા રાખું છું કે આ વર્ષે 100 કરોડની કોઈ ફિલ્મ આવે. હું એનું પેલું એ નથી લઈ રહ્યો કે મારા કહેવાથી થયું છે, મારો કહેવાનો મતલબ એવો બિલકુલ નથી. પણ કોઈ વાતને તમે જ્યારે યુનિવર્સમાં છોડો છો ત્યારે એ વસ્તુ તમને મળે છે, આ નક્કી છે. જેવી રીતે કે રીવા રાછે, એની એક ફિલ્મ આગળની ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારે એણે લખ્યું હતું કે આ 100 કરોડની ફિલ્મ બનવી જોઈશે. ચલો, રીવા રાછની એ ફિલ્મ 100 કરોડની ના બની, પણ રીવા રાછની આ ફિલ્મ જરૂરથી 100 કરોડની બની ગઈ. હા, બધા લોકો ખુશી મનાવી રહ્યા છે, ઉત્સવની જેમ આ ફિલ્મને લઈ રહ્યા છે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી વાળો માહોલ છે આજે આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને ગુજરાતી લોકોમાં. એક એવી ફિલ્મ કે જેની સાથે ભગવાનનું નામ સંકળાયેલું છે, કૃષ્ણ ભગવાન ખુદ સંકળાયેલા છે, એવી ફિલ્મ જ્યારે 100 કરોડને પાર કરે છે ને ત્યારે બહુ જ ખુશી થાય છે. લોકોને દિલથી, ભક્તિ ભાવથી એ ફિલ્મ સાથે જોડાય છે અને એ જ વસ્તુ થઈ છે લાલાની સાથે. બહુ જ અગત્યની વાત એ છે કે 21 દિવસ સુધી આ ફિલ્મ નહોતી ચાલી રહી અને એ પછીના દિવસથી 22મા 23મા દિવસથી આ ફિલ્મ ચાલવા લાગી. જુઓ તો ખરા, 100 કરોડનો બિઝનેસ કરી નાખ્યો એટલે કેટલા દિવસમાં? લગભગ 30 દિવસમાં, 30 પણ નહીં, 25 થી 27 દિવસમાં 100 કરોડ રૂપિયાના બિઝનેસ ઉપર પહોંચી ગઈ. એટલે તમે એવરેજ તો જુઓ, પર ડેની એવરેજ કેટલી આવે છે. 51 દિવસ, માત્ર ને માત્ર ટોટલ ફિલ્મ રિલીઝ થયાના 51મા દિવસે આ ફિલ્મે 100 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. મારા હિસાબે હવે પછી આ રેકોર્ડ તોડવો લગભગ અશક્ય હશે કોઈ પણ ફિલ્મ માટે, કે માત્ર ને માત્ર 51, આંકડો પણ કેવો આવ્યો છે, 51. વાહ, 51 દિવસમાં 100 કરોડનો બિઝનેસ કરવો, હું નથી માનતો કે હવે પછીથી કોઈ ગુજરાતી ફિલ્મ આવી રીતે 100 કરોડનો બિઝનેસ આટલા ઓછા દિવસમાં કરી શકે. બોલિવૂડની વાત જુદી છે અને હિન્દી બેલ્ટની વાત જુદી છે, બાહુબલી જેવી ફિલ્મોની વાત જુદી છે કે જેના બજેટ જ 500 કરોડ હોય અને એ ફિલ્મ કદાચ 15-20 દિવસમાં 1000 કરોડ કરે, કે તો એ આખી જુદી વસ્તુ થઈ ગઈ. પર ડે 100 કરોડનો બિઝનેસ કરતી હોય છે લગભગ, એ વાત જુદી થઈ ગઈ. પણ એક 50 લાખ રૂપિયામાં બનેલી ફિલ્મ અને માત્ર એક રિજનલ ફિલ્મ, માત્ર ગુજરાતીઓ જ એને જોવાના છે એવી ફિલ્મ જ્યારે 100 કરોડનો બિઝનેસ કરે છે ત્યારે બહુ જ ખુશીની વાત છે. આખી ઇન્ડસ્ટ્રી માટે આ આનંદની વાત છે, હરખની વાત છે. તો અંકિત સખિયા એન્ડ ટીમ, કોંગ્રેચ્યુલેશન્સ, બહુ જ શુભેચ્છાઓ તમને બધાને કે આવી એક ફિલ્મ તમે અદ્ભુત ફિલ્મ બનાવી છે અને લોકો સુધી પહોંચી છે, એનું ગર્વ છે અને ગૌરવ છે. બધા જ ગુજરાતીઓને તમારા વતી ગર્વ છે કે તમે આવી એક ફિલ્મ આપી છે ઇન્ડસ્ટ્રીને જે 100 કરોડ સુધી પહોંચી છે. તારીખ સુધી આ વસ્તુ યાદ રહેશે કે એક 100 કરોડની ફિલ્મ આવી હતી. અંકિત સખ્યા નામના એક નવયુવાન, પહેલી એની ફિલ્મ હતી, ડેબ્યુ ડિરેક્ટરની આ પહેલી ફિલ્મ હતી જેણે લાલો નામની કોઈ ફિલ્મ બનાવી હતી ને જે 100 કરોડને પાર નીકળી હતી, એવી આ પહેલી ફિલ્મ હતી. અગેન કોંગ્રેચ્યુલેશન્સ ટીમ. લાલો
કૃષ્ણ સદા સહાયતે, હજી પણ તમને કૃષ્ણ સહાય કરે અને આ ફિલ્મ 150 કરોડ સુધી પહોંચે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને જે પ્રમાણે માહોલ ચાલી રહ્યો છે એ પ્રમાણે 150 કરોડ સુધી પણ પહોંચી જાય તો નવાઈ નથી. હજી તો હિન્દી વર્ઝન પણ આવી રહ્યું છે. ખબર નહીં એમાં કોઈ આમ તો 28 તારીખે આવવાનું હતું પણ કદાચ નાનું મોટું લેટ થયું હશે. તો હિન્દી પણ આવી રહી છે અને મને લાગે છે કે 200 કરોડ સુધી પહોંચવી જોઈએ ટોટલ કલેક્શનમાં આ ફિલ્મ, અને પહોંચે એવી શુભેચ્છાઓ. બહુ જ શુભેચ્છાઓ. બહુ જ ખુશી થઈ રહી છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ ગુજરાતી ફિલ્મ આજે 100 કરોડના બિઝનેસ ઉપર પહોંચી છે. તો દોસ્તો, આ વાત હતી 100 કરોડ સુધી પહોંચવાની, 100 કરોડની ફિલ્મ બનવાની. ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે ગૌરવની ક્ષણ આવી છે એની વાત હતી આ. મિત્રો, તમે આ ફિલ્મ હજી સુધી જોઈ કે નહીં કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. ના જોઈ હોય તો ફરી એને જોવા જાઓ. અને તમને શું લાગે છે આ ફિલ્મ 100 કરોડ પાર કર્યા પછી હજી કેટલો વધારે બિઝનેસ કરશે? 150 કરોડ, 200 કરોડ? તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. અને તમને મારા વિડીયો ગમતા હોય, મારી આ ચેનલ ઉપર હું નોર્મલી ફિલ્મોના રિવ્યૂ કરું છું, પણ લાલો એક એવી અદ્ભુત ફિલ્મ છે, એ એવી જુદા જ પ્રકારની ફિલ્મ છે કે એના વિશે મારો આ 12મો વિડીયો છે. અને કેમ ના હોય, જે ફિલ્મ પહેલી એવી ફિલ્મ બની હોય કે જેણે 100 કરોડનો બિઝનેસ કર્યો હોય, એના માટે તો આટલું કરવું જ જોઈએ, આટલું હોવું જ જોઈએ. એનીવેઝ, તો દોસ્તો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો. હજી સુધી પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.